તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. જય શ્રી કૃષ્ણ મિત્રો. માનસના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે. ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયક સંદેશાઓનો સાગર છે જે નિરાશ વ્યક્તિના જીવનને આશાથી ભરી દે છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે તમે આ વિડીયોને અંત સુધી જોશો અને શાંત મનથી તેની વાતોને સાંભળ્યા અને સમજ્યા પછી તમારા મનને ફક્ત અપાર શાંતિનો અનુભવ જ નહીં થાય, પરંતુ તમારા વિચારો અને જીવનમાં પણ ખૂબ સકારાત્મક બદલાવ આવશે. હું ખાતરી સાથે કહી શકું છું કે જે કોઈ પણ આ ગીતાને વાંચશે તે અંત સુધી તેનો સાર સાંભળશે અને તેના જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે, તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસ મળશે. તેને તે બધું જ મળશે જે તે પ્રાપ્ત કરવા માંગે છે. તેથી તમારે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર વાંચવો જોઈએ. ચોક્કસ સાંભળો મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, જે કોઈ પણ માણસ શ્રદ્ધાપૂર્વક તથા દોષોથી મુક્ત થઈને આ ગીતા શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ અને મનન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરે છે. મિત્રો, એટલા માટે જ તેમણે કહ્યું હતું. એવું પણ કહેવાય છે કે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ વાંચવામાં અને સાંભળવામાં આવે છે તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે મુશ્કેલી આવતી નથી. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આશીર્વાદ તે ઘર પર હંમેશા રહે છે અને જીવન સુખ, સંપત્તિ, ધન અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે અને આનંદથી ભરાઈ જાય છે. મિત્રો, કુરુક્ષેત્રના રણ મેદાનમાં મહાભારતના ભીષણ યુદ્ધની શરૂઆતમાં જ અર્જુન પોતાની ચારે બાજુ યુદ્ધની ઈચ્છાથી આવેલા પોતાના પરિવારજનો, ભાઈઓ, મિત્રો અને ગુરુજનોને જોઈને ડરી જાય છે, નિરાશ અને હતાશ થઈ જાય છે. તે ખૂબ દુઃખી થઈને શ્રી કૃષ્ણ સામે પોતાનું દુઃખ અને મૂંઝવણ વ્યક્ત કરે છે. અર્જુન કહે છે, હે કેશવ, હું આ યુદ્ધ કેવી રીતે લડી શકું? આ રણભૂમિમાં યુદ્ધ માટે ભેગા થયેલા આ બધા લોકો મારા પોતાના છે. હું પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય સાથે કેવી રીતે યુદ્ધ કરીશ? કારણ કે તેઓ બંને મારા પૂજ્ય ગુરુદેવ છે. તેથી આ ગુરુઓને મારી નાખવા કરતાં ભીખ માંગીને જીવન જીવવું વધારે સારું છે. હે મધુસૂદન, જે કૌરવો સાથે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા મારા ભાઈઓ છે, એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો છે. તો આ મારા પોતાના લોકો છે. તે બધાને મારી નાખવા કરતાં હું સંન્યાસી બની જાઉં તે વધારે સારું છે. જો આ યુદ્ધ થયું તો કરોડો લોકો મારી નાખશે. આ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો અને યોદ્ધાઓની સ્ત્રીઓનું શું થશે? ના કૃષ્ણ, હું આ યુદ્ધ એકલો ન કરી શકું. હે કૃષ્ણ, હું મારા પરિવારનો નાશ કરીને કેવી રીતે ખુશ રહી શકું? હું કંઈ જ સમજી નથી શકતો. મારું મગજ ભ્રમિત થઈ રહ્યું છે. મારું માથું ફાટી રહ્યું છે. મારા પગ ધ્રુજી રહ્યા છે. મારી ચામડી બળી રહી છે. મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકી રહ્યું છે. હે કૃષ્ણ, મને માર્ગદર્શન આપો, મને જ્ઞાન આપો. મને કહો કે મારે શું કરવું જોઈએ? અર્જુનની આ દયનીય સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનું તે દિવ્ય અને અલૌકિક જ્ઞાન આપ્યું જે ફક્ત અર્જુન માટે જ નહીં પરંતુ હજારો વર્ષો સુધી ઉપયોગી રહ્યું. શ્રીમદ ભગવદ્ ગીતા આજના આધુનિક યુગમાં પણ માનવ જાતિ અને દરેક માણસ માટે માર્ગદર્શક બની રહી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે માણસને જીવવાનો સાચો માર્ગ બતાવે છે. ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે. તેથી આપણે દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. અર્જુનની મૂંઝવણ અને શંકા જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તું મોટા જ્ઞાનીની જેમ વાત કરે છે, પરંતુ જે સાચો જ્ઞાની હોય છે તે આ રીતે દુઃખ અને શોક કરતો નથી. તારા હાથમાં કંઈ નથી. તું ઈચ્છે તો પણ કોઈ વસ્તુ પર કાબૂ રાખી શકતો નથી. જીવન અને મૃત્યુ પ્રકૃતિનું નસીબ છે. આ બધા લોકો ખરેખર મારા જ દ્વારા મારવામાં આવશે. તું તો ફક્ત એક નિમિત્ત છે. તેથી જે જ્ઞાની છે તે કોઈના મૃત્યુ પર ખુશ થશે. બુદ્ધિમાન માણસ રડતો નથી. તે ભૂતકાળ માટે શોક કરે છે અને ભવિષ્ય વિશે ચિંતિત રહે છે. તેથી જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જે માણસના મનમાં આ વાત બેસી જાય છે તે નિશ્ચિતપણે સમજી લે છે કે તેને કોઈ દુઃખ સતાવતું નથી, કોઈ ચિંતા સતાવતી નથી.
હે અર્જુન, તું એની ચિંતા ન કર કે કોણ તારું પોતાનું છે અને કોણ પારકું. ક્ષત્રિયનું કર્તવ્ય છે કે તે અધર્મ કરનાર સાથે યુદ્ધ કરે અને પોતાના ધર્મની રક્ષા કરે. આજ્ઞાપાલન તને મોક્ષ અને મુક્તિ અપાવશે. તારા આ મનનો મોહ છોડી દે, નહીં તો આખી દુનિયા તારી નિંદા કરશે. આજે તું નહીં લડે તો આખી દુનિયા તને નપુંસક અને કાયર કહેશે. અહીં વાત કોઈ બીજાની નથી, અહીં વાત ધર્મની છે અને અન્યાયમાં સાચા અને ખોટાની છે. જો ખોટું સહન કરશે અને તેને સમાપ્ત નહીં કરે તો ખોટું કરનારને વધુ તાકાત મળશે અને તે વધુ અન્યાય કરશે. તેથી તારો મોહ ત્યાગીને યુદ્ધ લડ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ સંસાર મારી માયા છે. આ સંસાર મારાથી ઉત્પન્ન થયો છે. હું જ એનું પાલન કરું છું અને હું જ આ સૃષ્ટિનો સંહાર કરું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા જીવોને જાણું છું, પરંતુ ખરેખર મને કોઈ જાણતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે અંધારામાં પ્રકાશની જ્યોત ચમકે છે તે જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અફર સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી. જ્યારથી આ સંસાર બન્યો છે ત્યારથી જન્મ મરણનું ચક્ર ચાલતું આવ્યું છે. જે રીતે માણસ જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તે જ રીતે આત્મા પણ જૂના અને નકામા શરીરને ત્યજીને નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને મનુષ્યએ કોઈ પણ ભય વિના વર્તમાનમાં જીવવું જોઈએ. બુદ્ધિમાન લોકો ન તો મૃત્યુ પામેલાઓને શોક કરે છે અને ન તો જીવિત લોકો પ્રત્યે આસક્ત હોય છે, કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ફરીથી જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ ચોક્કસ મૃત્યુ પામશે. હે અર્જુન, હું બધા જ જીવોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું. હું જ બધા જીવોનો આદિ, મધ્ય અને અંત છું. હું જ ગ્રહોમાં સૂર્ય છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, વેદોમાં સામવેદ હું છું, દેવતાઓમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું, બ્રહ્મા હું છું, વિષ્ણુ હું છું, મહેશ હું છું, જળાશયોમાં સાગર હું છું, પર્વતોમાં હિમાલય હું છું. આ સંપૂર્ણ જગતમાં જે કંઈ પણ તું જોઈ શકે છે તે બધું જ હું જ છું. આ સંસારમાં મનની શાંતિથી મોટું કોઈ ધન નથી. આ દુનિયામાં તેનાથી વધુ ધનવાન કોઈ નથી જેણે પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે. માણસના દુઃખનું કારણ તેની આસક્તિ છે. તે જેટલી વધુ આસક્તિ રાખશે તેટલું જ વધુ દુઃખ ભોગવશે. શ્રી કૃષ્ણ કહે છે, જે થયું તે સારા માટે થયું, જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થયું અને જે થશે તે પણ સારા માટે જ થશે. તે શું ગુમાવ્યું જે માટે તું રડી રહ્યો છે? તું શું લાવ્યો હતો જે તું ગુમાવી રહ્યો છે? તે શું બનાવ્યું જેનો નાશ થયો? જે અહીંથી લીધું છે તે અહીંથી જ લીધું છે અને જે આપ્યું છે તે અહીં જ આપ્યું છે. જે આજે તારું છે તે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પરિણામની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ અને નિષ્પક્ષ થઈને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. હે અર્જુન, પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે. આ જ સૌથી મોટો સહારો છે. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ જન્મથી નહીં પરંતુ કર્મોથી મહાન બને છે. જ્યારે માણસને પોતાના કાર્યમાં આનંદ મળે છે ત્યારે તે પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. અર્જુન, ઈચ્છા આસક્તિથી ઉત્પન્ન થાય છે. જે માણસ હંમેશા શંકામાં રહે છે અને પોતાના મનને વશમાં નથી રાખતો, તેના માટે ન તો આ લોકમાં સુખ છે અને ન તો પરલોકમાં. જે લોકો તેને રાખતા નથી તેમના માટે તે દુશ્મનની જેમ કામ કરે છે. અશાંત મનને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસથી તેને નિયંત્રિત કરી શકાય છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે જે રીતે પૃથ્વી પર ઋતુઓ બદલાતી રહે છે તે જ રીતે આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા જતા રહે છે. આપણે તેનાથી વિચલિત ન થવું જોઈએ. હે અર્જુન, સમય અને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી. જે રીતે દીવાની વાટ દીવાની નીચે છુપાયેલા અંધકારને જોઈ શકતી નથી, તે જ રીતે માણસને યુવાની પાછળ છુપાયેલું ઘરકણ અને નબળાઈ દેખાતી નથી. તેનું મન જીવનના અંત સુધી તેને પોતાની જાળમાંથી નીકળવા દેતું નથી. તેને દોરડામાં બાંધી રાખે છે અને જાત જાતના નાચ નચાવે છે. તે જીવને એટલો સમય જ નથી આપતો કે તે પોતાના અંતરમાં ડોકિયું કરી શકે.
અને પોતાની આત્માને સમજી શકે. જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કેશવ, આ બધું સ્વીકાર્યા પછી પણ કે આત્મા શાશ્વત અને અજન્મા છે, શસ્ત્રો તેને કાપી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતી નથી, તો પણ જીવની આત્માને દુઃખ, સુખ, શોક, હર્ષ, અપમાન, પીડા અને આનંદનો અનુભવ કેમ થાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, હું તને પહેલાં જ કહી ચૂક્યો છું કે સુખ દુઃખનો અનુભવ કરવો એ આત્માનું કામ નથી, તે તો શરીરનું કામ છે. ત્યારે અર્જુન કહે છે, હે કેશવ, શરીરને દર્દ અને પીડા ત્યારે જ થશે જ્યારે શરીર પર ઈજા થશે અથવા તેનું કોઈ અંગ કપાઈ જશે. જેમ કે જ્યારે શરીર આગમાં બળી જાય છે ત્યારે તેનાથી થતી પીડા શરીરની પીડા છે, પરંતુ બદનામીથી થતી પીડા તેવી નથી. ત્યાં હોવાથી જે આનંદ મળે છે તેનાથી શરીરને કોઈ નુકસાન નથી થતું. અપયશનું દર્દ અને બદનામીનું દર્દ તો ફક્ત આત્માને જ થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ના અર્જુન, આ યશ છે, અપયશ છે, અપમાન છે, આ લાભ છે, હાનિ છે, આ જીત છે. આત્માને ન તો ખુશી થાય છે અને ન તો હારનો દર્દ. આ આત્માનું કામ નથી, આ મનની શરારત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, યાદ રાખ કે મન જીવના શરીરનું એક અદૃશ્ય અંગ છે જે દેખાતું નથી પરંતુ સૌથી શક્તિશાળી છે. તે આત્માનો ભાગ નથી અને તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. રથનો સ્વામી આત્મામાં બિરાજમાન છે, જ્યારે મન શરીરરૂપી રથનો સારથી છે. આ મન જ છે જે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને આમ તેમ ભટકાવે છે અને જીવનના આવેશમાં ચંચળ બનાવે છે. ક્યારેક યૌવનના આવેશમાં આ ચંચળ મન વ્યક્તિને એવા ભ્રમમાં નાખી દે છે કે તે સર્વશક્તિમાન છે, તે બધું જ કરી શકે છે અને તે અહીંનો રાજા છે જેની સામે બધા ઝૂકવા મજબૂર છે અને જેના શરીરના મૃત્યુ પર બધા તેને નમન કરે છે. જ્યારે દીવામાં યૌવન શક્તિનો ઘી સમાપ્ત થઈ જાય છે અને દીવાની નીચે અંધારું છવાઈ જાય છે ત્યારે માણસ ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે, હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો. મનને મનમાં રડવાનું નાટક પણ કરે છે. હે અર્જુન, માણસને રડવાનું મન થાય છે. હુંના અભિમાનની મદિરા પીવડાવીને મદમસ્ત બનાવનાર પાખંડી તો મન જ છે. તેના હાથમાં માયાની જાળ છે જેને તે માણસની ઈચ્છાઓ પર નાખતો રહે છે અને તેને પોતાના વશમાં કરતો રહે છે. આ મન શરીરથી પણ મોહિત થાય છે અને પોતાના સુખથી પણ. તે પોતાના દુઃખોથી પણ મોહિત છે. તે ખુશીમાં ખુશીના ગીતો ગાય છે અને દુઃખમાં દુઃખભર્યા ગીતો ગણગણે છે. તે બીજાને પોતાના દુઃખોમાં સામેલ કરીને ખુશી મેળવે છે. હે પાર્થ, જીવ માટે પોતાના મનને વશમાં રાખવું જરૂરી છે. પોતાના મનને નિયંત્રિત કરો અને આત્મામાં ડોકિયું કરો, ત્યારે જ તમે તે આત્માની અંદર ઈશ્વરના પ્રકાશને સ્પષ્ટ રીતે જોઈ શકશો. સમય માણસે બનાવેલા રસ્તા પર નથી ચાલતો, માણસે સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. તેને જ ભાગ્ય કહે છે. જિંદગી મુશ્કેલ લાગે છે જ્યારે આપણે પોતાને બદલવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે સમય તમારી વિરુદ્ધ ચાલી રહ્યો હોય ત્યારે શાંત રહેવું જ શ્રેષ્ઠ છે. જ્યારે તમને ભક્તિનો અનુભવ થવા લાગે તો સમજી લો કે તમે ભગવાનને નથી પસંદ કર્યા, ભગવાને તમને પસંદ કર્યા છે. કોઈ કંઈ પણ કહે, પોતાની જાતને શાંત રાખો, કારણ કે સૂરજ ગમે તેટલો તેજ કેમ ના હોય, સમુદ્ર ક્યારેય સૂકાતો નથી. હંમેશા એવા લોકોથી સાવચેત રહો જે તમારા કાન ભરે છે, કારણ કે તે સારા સંબંધો પણ બગાડી દે છે. યોગ્યતા કર્મથી પેદા થાય છે. દરેક વ્યક્તિ જન્મથી શૂન્ય હોય છે. આ સંસારમાં પ્રેમ સત્યથી પણ મોટું સત્ય છે અને જેને પ્રેમ કરો તેની સમક્ષ ખોટું બોલવું મુશ્કેલ છે. આખી દુનિયામાં સૌથી સુંદર જોડી મુસ્કાન અને આંસુની છે. આ બંનેનું એક સાથે મળવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આ બંને મળે છે ત્યારે તે ક્ષણ સૌથી સુંદર હોય છે. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિનો જન્મ કર્મ કરવા માટે જ થયો છે. કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. તેથી માણસે પરિણામની ચિંતા કર્યા વિના
પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ એ દરવાજો છે જે વ્યક્તિને નરકમાં લઈ જાય છે. ક્રોધના કારણે વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે અને તે ગુસ્સામાં આવીને ક્યારેક પોતાની જાતને નુકસાન પહોંચાડી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ક્રોધ કરવાથી બચવું જોઈએ, ભલે ક્રોધ કરવાનું કારણ ગમે તેટલું યોગ્ય કેમ ન હોય. આવો પોતાની જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરીએ. આજે આ સંસારમાં જે કંઈ તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું થશે. તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો. મન પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે. માણસનું મન પવનની જેમ ચંચળ છે. આ મન જ વ્યક્તિને વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ થવું હોય તો મનને નિયંત્રિત રાખવું ખૂબ જરૂરી છે. મનને નિયંત્રિત કરવાથી મનની શક્તિ એકાગ્ર થઈ જાય છે, જેનાથી કાર્યમાં સફળતા મળે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મનને નિયંત્રિત કરી લીધું છે તે પોતાના મનમાં ઉઠતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે અને સાથે જ તે વ્યક્તિ સરળતાથી પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી લે છે. જો તમે તમારા મન પર નિયંત્રણ નહીં રાખો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તેને ક્યારેય શાંતિ મળતી નથી. શંકા જ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોનો નાશ કરી લે છે. માણસના કર્મો જ તેના જીવનનો આધાર છે. તે જે પણ કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે. જો તે સારા કર્મો કરશે તો તેને સારા પરિણામો મળશે અને જો તે ખરાબ કર્મો કરશે તો તેને ખરાબ પરિણામો ભોગવવા પડશે. તેથી વ્યક્તિએ હંમેશા સારા કર્મો કરવા જોઈએ. આપણા દુઃખોના 5 કારણ છે. 1. વ્યક્તિ જ્યારે પોતાની ઈચ્છા મુજબ કંઈક પ્રાપ્ત કરી લે છે તો કહે છે કે આ ઈશ્વરની કૃપા છે, પરંતુ જ્યારે વસ્તુઓ તેની ઈચ્છા વિરુદ્ધ થાય છે તો તે દુઃખી થઈ જાય છે. ઈશ્વરની કૃપાનું આ અધૂરું દર્શન જ દુઃખનું પહેલું કારણ છે. બીજા વ્યક્તિ સાથે જે કંઈ પણ થાય, ભલે તેને નુકસાન થાય કે દુઃખ, તેમ છતાં તે આપણા માટે સારું હોવું જોઈએ. આપણો આ ગંદો સ્વાર્થ આપણા દુઃખનું બીજું કારણ છે. 3. જે વસ્તુઓ આપણી પાસે છે અથવા જેની આપણે ઈચ્છા રાખીએ છીએ તેને ગુમાવવાનો કે ન મેળવવાનો નિરંતર ભય આપણા દુઃખનું 4થું કારણ છે. 5. જે આપણે કરવું જોઈએ તે નથી કરતા અને જે નથી કરવું જોઈએ તે કરીએ છીએ. આ બેદરકાર આદતો આપણા દુઃખોનું 5મું કારણ છે. જ્યારે પણ કોઈ સુંદર ઘટના બને છે ત્યારે આપણે તેનો બધો શ્રેય એકલા લેવા માંગીએ છીએ. આ અહંકારની ભાવના આપણા દુઃખોનું 5મું કારણ છે. કાન્હા કહે છે કે કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે. જેટલું વધુ તમે આ બધી બાબતોથી દૂર રહેશો તેટલા જ વધુ ખુશ રહેશો. શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે પ્રકૃતિની સુંદરતા મનને આકર્ષિત કરે છે. સુંદરતા મનને આકર્ષિત કરે છે, તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. ફક્ત 2 લોકો જ જાણે છે કે જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા. એક છે ઈશ્વર અને બીજો છે આપણો વિવેક. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસમાં જ્ઞાનનો અભાવ છે અને જે માણસ ઈશ્વરમાં વિશ્વાસ નથી રાખતો તે જીવનમાં ક્યારે સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો જ નથી. આસક્તિ વિનાશનું કારણ છે. માણસના દુઃખનું મૂળ કારણ તેની આસક્તિ છે. જેટલો વધુ લગાવ હશે તેટલી જ વધુ પીડા તેને સહન કરવી પડશે અને પોતાના ભૂતકાળ પર પછતાવો થશે. કંઈ પણ બદલી શકાતું નથી અને ચિંતા ભવિષ્યને આકાર આપી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તેનો સાથ આપવો જોઈએ અને જે તમારી સાથે વિશ્વાસઘાત કરે, જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં તમારે તેનો ત્યાગ કરી દેવો જોઈએ. પરંતુ તમારે ક્યારેય જવું નહીં, નહીંતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ નથી પડતો ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં મૂલ્યો નથી હોતા ત્યાં નસલ ખરાબ થઈ જાય છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ એટલી જલ્દી નથી બદલાતી જેટલું ઝડપથી કોઈ વ્યક્તિનો ઈરાદો અને દ્રષ્ટિકોણ બદલાય છે. આ સંસારમાં તે જ સુખી છે જે દુઃખમાં વધુ દુઃખી થતો નથી
અને સુખમાં વધુ ઉછળતો નથી. સુખ દુઃખ અપમાન વિજય પરાજય હાનિ આવન જાવન નફો નુકસાન આ બધું જીવનમાં રહેશે. જો આ જ સ્થિતિ હંમેશા બની રહી તો માણસનું અસ્તિત્વ મર્યાદિત થઈ જશે. જે લોકો બીજાની થાળીમાં વધુ ઘી જોવે છે તેમના માટે તે મુશ્કેલ થશે. તે સ્વયં ક્યારે શાંતિથી રહી શકતા નથી. વ્યક્તિ હંમેશા તે જ ઈચ્છે છે જે તેની પાસે નથી, અને જ્યારે તે તેને મળી જાય છે ત્યારે તેની જગ્યા કોઈ નવી મહત્વાકાંક્ષા લઈ લે છે. આ રીતે આખું જીવન અસંતોષમાં વીતી જાય છે. કહેવાય છે કે સંતોષ જીવનનો મૂળ મંત્ર છે. જો વ્યક્તિમાં સંતોષ છે તો કોઈ પણ દુઃખ તેને તોડી શકતું નથી. આ જ જીવનનું રહસ્ય છે. અહંકારના કારણે આપણે ઘણા સંબંધોથી દૂર થઈ જઈએ છીએ. સમય ખૂબ જ શક્તિશાળી છે, જે ક્યારેક વ્યક્તિને ઘમંડી પણ બનાવી શકે છે. ક્યારેક મિત્રો તમને લાચાર બનાવી દે છે. જો તમારો સમય બળવાન હોય તો અહંકારથી બચો. જો સમય ખરાબ હોય તો ખરાબ સંગતથી બચો. માણસે જીવનભર આ 4 વાતો યાદ રાખવી જોઈએ. ત્યાગ વિના માણસનું ભાગ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. બીજું કંઈક ત્યાગ્યા વિના કંઈ મળતું નથી. ત્રીજું, જે આપતું નથી તેને લેવાનો અધિકાર નથી. ચોથું, માણસ બીજ વાવ્યા વિના ફળ ખાવાની આશામાં પોતાનો જીવન બરબાદ કરી દે છે. ક્યારેય કોઈની સામે પોતાની સ્પષ્ટતા રજૂ ન કરો, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સ્પષ્ટતાની કોઈ જરૂર નથી, અને જેને તમારા પર ભરોસો નથી તે તમને ક્યારેય નહીં સમજી શકે. બુદ્ધિશાળી લોકો ચૂપ રહે છે, બુદ્ધિશાળી લોકો બોલતા રહે છે, અને મૂર્ખ લોકો હંમેશા દલીલ કરતા રહે છે. સપના અને લક્ષ્યોમાં ફક્ત એક જ તફાવત છે. સપના માટે તમારે મહેનત વગરની ઊંઘની જરૂર છે, અને લક્ષ્યો માટે તમારે મહેનત અને ઊંઘ વગરની જરૂર છે. વિચાર સારો હોવો જોઈએ, કારણ કે નજરનો ઈલાજ શક્ય છે પણ નજરિયાનો નહીં. પોતાની જાતને સારી બનાવો. એક ખરાબ વ્યક્તિ આપોઆપ દુનિયામાંથી ગાયબ થઈ જશે. જે તમને છોડી દે છે તેને બસ એક બહાનાની જરૂર હોય છે. નહીંતર જે છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહે છે તે સાથ નથી છોડતો. જીવનમાં એક વાત યાદ રાખજો, કોઈ તમારા હાથમાંથી ચોક્કસ છીનવી શકે છે, પરંતુ ભાગ્યમાંથી કોઈ નહીં છીનવી શકે. કોઈને કંઈક આપીને અભિમાન ન કરશો. શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો. અભિમાની વ્યક્તિની સંતાન યશ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. જો તમને વિશ્વાસ ન હો તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. જો તમે કોઈ પર ભરોસો કરવા માંગતા હો તો તેના શબ્દો પર નહીં પરંતુ તેના કાર્યો પર ધ્યાન આપો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ મને જાણી લેશે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જશે. જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તે બુરાઈથી મુક્ત થઈ જાય છે. તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે પણ ભાગીને આવશે. જેમ હવા નાવને ઉડાવી લઈ જાય છે તે જ રીતે માણસની ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે. જે માણસ સુખ દુઃખમાં માન અપમાનમાં શાંત રહે છે તે માણસ મને ખૂબ પ્રિય છે. બીજાને પોતાની સમસ્યાઓનું કારણ માની લેવાથી તમારી સમસ્યાઓ ક્યારેય ઓછી નથી થઈ શકતી. જો અચાનક કોઈનું વર્તન તમારા પ્રત્યે બદલાઈ જાય તો સમજી લો કે તે વ્યક્તિ તમારી પાસે કંઈક ઈચ્છે છે. વિજ્ઞાન કહે છે કે જીભ પર લાગેલી ઈજા સૌથી જલ્દી રૂઝાય છે, પરંતુ જ્ઞાન કહે છે કે જીભથી લાગેલી ઈજા ક્યારેય રૂઝાતી નથી. રાતના અંધારામાં એક સવાર. શરત એ પણ છે કે પહેલા અંધારાને જી ભરીને જોઈ લો. યાદ રાખો, સૌથી મોટો અપરાધ અન્યાય સહન કરવો અને ખોટા સાથે સમાધાન કરવું છે. એક વ્યક્તિ બે કારણોસર પૂરી રીતે બદલાઈ જાય છે. કાં તો કોઈ ખાસ વ્યક્તિ તેના જીવનમાં આવે છે, અથવા કોઈ ખૂબ ખાસ વ્યક્તિ તેના જીવનમાંથી જાય છે. દુનિયામાં 4 સ્થાન જે જીવનથી દૂર ચાલ્યા જાય છે તે ક્યારેય ભરાતા નથી: સમુદ્ર, શ્મશાન, તરસનો ઘડો અને માનવ મન. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધો નિભાવવાનું છોડી દે તો સમજી લેવું જોઈએ
કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે. શું અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું કામ જ તમારી ઓળખ છે. નહીતર એક નામથી તો અહીં હજારો લોકો છે. તમારા સારા કામો છતાં લોકો તમારા વિશે ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે. એટલા માટે ક્યારે લોકોની વાતો પર ધ્યાન ના આપો. કોઈને છેતરવું એક એવું દેવું છે જે તમારા પર બીજાનું છે. એક દિવસ તમારે આ દેવું જરૂર ચૂકવવું પડશે. સારી આંખ તે છે જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે, બીજાની ખામીઓ અને ગુણોને જુએ છે. એવા વ્યક્તિ પર ક્યારેય ભરોસો ના કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી લે છે. લોકો ક્યારેય અરીસો નહીં જુએ. જો અરીસામાં ચિત્રને બદલે ચરિત્ર દેખાતું હોત તો તમે કોઈની ગમે તેટલી પ્રશંસા કરી શકતા હતા, પરંતુ કોઈનું અપમાન ન કરી શકતા હતા. તેને હંમેશા વિચારીને કરો, કારણ કે તે એક એવું ઋણ છે જેને દરેક જણ વ્યાજ સહિત ચૂકવવા તૈયાર છે. જીવનમાં કોઈને પણ વધુ પડતી ખુશી અને વધુ પડતું દુઃખ ન બતાવો, કારણ કે આ દુનિયા વધુ પડતી ખુશી અને વધુ પડતા દુઃખથી ભરેલી છે, પરંતુ તેમાં મીઠું ભરેલું છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. પહેલા તે જે નાની અમથી સમસ્યા આવતા ડરી જાય છે, ગભરાઈ જાય છે અને દુઃખી થઈ જાય છે. અને બીજા તે જે લોકો ભલે ગમે તેટલી મુશ્કેલીઓ પોતાના જીવનમાં કેમ ના આવે, હંમેશા ખુશ રહે છે અને દરેક સમસ્યામાં પોતાની જાતને સંભાળી લે છે. એક તે જેની પાસે બધું જ છે પરંતુ છતાં તે હંમેશા ઉદાસ દેખાય છે, અને બીજો તે જેની પાસે કંઈ નથી હોતું પરંતુ છતાં તે ભગવાનનું નામ લે છે અને હંમેશા હસતો રહે છે. દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે તમને ફરીથી જીવન નથી મળતું. શ્રી કૃષ્ણ કહે છે, જે થવાનું છે તે થઈને રહેશે અને જે નથી થવાનું તે થઈને રહેશે. જેમના મનમાં આ નિશ્ચય હોય છે તેઓ ક્યારેય ચિંતિત નથી થતા. હે અર્જુન, આ સંસારમાં તું એકલો આવ્યો છે અને એકલો જ જઈશ. ખરેખર અહીં તારું કોઈ પોતાનું નથી. એક દિવસ માતા પિતા આપણને જન્મ આપશે. જો તે પણ આપણને છોડી દે તો બીજાઓ પાસેથી શું અપેક્ષા રાખવી? અને જો કોઈ તમને છોડી દે તો યાદ રાખો કે ઈશ્વર હંમેશા તમારી સાથે છે. તે તમને ક્યારેય નથી છોડતો. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે કે ન કરે, પરંતુ હું તેનો સાથ ક્યારેય નથી છોડતો, કારણ કે આ બધા મારા બાળકો છે. એટલા માટે જે વ્યક્તિ એવું વિચારીને દુઃખી થાય છે કે તે એકલો છે, તેને એકલતાથી ડરવાની અને દુઃખી થવાની કોઈ જરૂર નથી. જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો હિંમત ન હારો, બસ થોડી ધીરજ રાખો. ધ્યાન રાખો કે જે લોકો પોતાની જાત પર થોડું નિયંત્રણ રાખે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ જાળવી રાખે છે, તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે. પરંતુ જે લોકો મુશ્કેલીઓથી ડરી જાય છે તેમની મુશ્કેલીઓ વધુ વધી જાય છે, અને જે લોકો મુશ્કેલ સમયમાં પોતાની હિંમત પર નિયંત્રણ રાખે છે તે મોટીથી મોટી મુશ્કેલીને પણ સરળતાથી પાર કરી લે છે. જીવનમાં સૌથી મોટી ભૂલ તે ભૂલ છે જેનાથી આપણે કંઈ શીખી ન શકતા. આજે તમે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે, અને આજે જે કંઈ તમારી પાસે છે તે તમારું હશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ભક્તિપૂર્વક મારી પૂજા કરે છે, હું તેને ફક્ત તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે તેની પણ રક્ષા કરું છું. જેને જ્યારે અને જેટલી પણ હોય, જો તમે આ સમજી લીધું છે તો તમારું જીવન સાર્થક થઈ ગયું છે. કાન્હા કહે છે કે જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના સારથી બની જજો. આ સ્વાર્થ નથી. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. માણસ એટલા માટે દુઃખી નથી કારણ કે તે ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો. માણસ દુઃખી એટલે છે કારણ કે તે ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો. સમય આવતા દરેકને આ મળી જાય છે. અકાળે ઈચ્છા દુઃખનું કારણ છે. તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારમાં છે, આ મૂળ છે,
અને આનાથી જ આ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. માણસ પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. તે જે વિશ્વાસ કરે છે તે જ બની જાય છે. આ દુનિયામાં ભાગ્ય અને સમયથી પણ વધુ કંઈક છે. ન તો પહેલાં ક્યારેય કોઈને તે મળ્યું છે ન ક્યારેય મળશે. જીવનમાં વાણી પર નિયંત્રણ રાખવું અનિવાર્ય છે, કારણ કે શબ્દોથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ માટે લડતા શીખો, અધર્મીઓના શત્રુ બનતા શીખો અને પોતાના માટે લડતા શીખો, ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણી પર તેલના ટીપા જેવું હોય છે. ભલે તેના પર ગમે તેટલું ખોટું નાખવામાં આવે, તે હંમેશા ઉપર જ તરે છે. ક્યારેય એવા વ્યક્તિ પર ભરોસો ન કરો જે તમને બીજાના રહસ્યો કહે છે. દરેક વ્યક્તિમાં બુદ્ધિ હોય છે. હવે ચતુરાઈ બતાવો. ઈમાનદારી છે કે નહીં તે આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે, પરંતુ ચતુરાઈ ફક્ત 4 દિવસ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકે છે. તમારે તમારી આર્થિક સ્થિતિ ગુપ્ત રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસે ઉધાર માંગવાનું શરૂ કરી દેશે, અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારો આદર નહીં કરે અને તમારો સાથ નહીં આપે. તેથી તમારે તમારા સુખ દુઃખને પોતાના સુધી જ મર્યાદિત રાખવા જોઈએ. ફળો પાસેથી શીખો. મીઠું નાખવા પર પણ તેમનો સ્વાદ વધી જાય છે. અને એક વ્યક્તિ એવો પણ છે જે જો કંઈક મીઠું પણ ખાઈ લે તો પણ તે ઝેર બની જાય છે. તે કહે છે, જીવનમાં ક્યારે કોઈને ખુશીમાં વચન ના આપો, ન તો ગુસ્સામાં જવાબ આપો અને ના તો ક્યારે દુઃખમાં કોઈ નિર્ણય લો. એક વ્યક્તિ ભલે લાખો વાતો જાણતો હોય, તે આખી દુનિયાને જાણતો હોય, પરંતુ જો તે પોતાની જાતને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને એટલા માટે નકારી દે કેમ કે તે ખરેખર તમારી કિંમત નથી જાણતો તો ખોટું ન લગાડશો. હંમેશા શાંત રહો. આ તમને જીવનમાં પોતાને ખૂબ મજબૂત બનાવવામાં મદદ કરશે, કારણ કે લોખંડ ઠંડુ હોય છે ત્યારે મજબૂત હોય છે, પરંતુ ગરમ હોય ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. આ 7 ગુણ તમને કોઈ પણ વિપત્તિથી બચાવશે. તમારું જ્ઞાન, તમારી વિનમ્રતા, તમારી બુદ્ધિમત્તા, તમારું આંતરિક સાહસ, તમારા સારા કર્મો, સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલીઓના કારણે જ વ્યક્તિનો ઈશ્વર પર વિશ્વાસ મજબૂત થાય છે. ઈશ્વર પર તે બાળક જેમ વિશ્વાસ રાખો જેને જો હવામાં ઉછાળો તો તે હસે છે. તે ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને ક્યારે પડવા નહીં દો. કાન્હા કહે છે, મન નાનું ન કરો. જ્યાં પોતાના જ મોઢું ફેરવી લેશે હું ત્યાં તમારો સાથ આપીશ. કોઈની આગળ એટલા ન ઝૂકો કે તે તમને પડેલો સમજવા લાગે. લોકો તમારો આદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમની જેમ તેમને અવગણવાનું શીખશો. જે સંબંધ આપણને રડાવે છે તેનાથી ગહેરો કોઈ સંબંધ નથી હોતો, અને જે સંબંધ આપણને રડાવીને છોડી દે છે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હોતો, અને જે ખરાબ સમયમાં પણ આપણી સાથે ઊભો રહે છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી હોતો. કાન્હા કહે છે કે ભાવનાઓને સમજે છે તે પોતાનો છે, અને જે ભાવનાઓથી પરે છે તે પારકો છે. જે દૂર હોવા છતાં પણ પાસે છે તે આપણો છે, અને જે આપણી નજીક છે ભલે તે નજીક હોય, તે અજાણ્યો હંમેશા પોતાના ભાગ્યને કોસે છે. એ જાણતો કે તેનું કર્મ ભાગ્યથી ઊંચું છે જે તેના પોતાના હાથમાં છે. બુદ્ધિમાન વ્યક્તિ તે છે જે બીજાને જુએ છે અને તેમની વિશેષતાઓમાંથી શીખે છે. તે તેમની સાથે તુલના કે ઈર્ષ્યા નથી કરતો. આ દુનિયામાં કોઈ કોઈના પ્રત્યે સહાનુભૂતિ નથી રાખતું. શબને સ્મશાનમાં રાખ્યા પછી આપણે પોતાની જાતને પૂછીએ છીએ કે કેટલો સમય લાગશે. દુઃખ પણ જરૂરી છે, ત્યારે જ જીવન તેનાથી પૂર્ણ થાય છે. ખોખલી ખુશી ન તો વ્યક્તિને મજબૂત બનાવે છે અને ન તો જીવનના બંને પાસાઓથી પરિચિત કરાવે છે. દુનિયામાં માતા અને પિતા જે 2 લોકો છે જે ઈચ્છે છે કે તમે તેમનાથી વધુ સફળ થાઓ. મિત્રો અને સંબંધો એ વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પરંતુ આપણને તેમની કિંમતનો અનુભવ ત્યારે જ થાય છે જ્યારે આપણે તેમને ક્યાંક ગુમાવી દઈએ છીએ. જીવનમાં કેટલાક એવા દુઃખ છે જે આપણને જીવવા નથી દેતા, અને કેટલાક એવા કર્તવ્ય છે જે આપણને મરવા નથી દેતા. તમે ભલે ગમે તેટલા સારા કર્મો કરો, તમારી પ્રશંસા સ્મશાનમાં ત્યારે જ થશે જ્યારે તમે કોઈને એકવાર માફ કરી દો. જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરી દો તો તમે ખૂબ નરમ દિલના છો, પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર પણ માફ કરી દો
તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનમાં સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે. જે એકવાર ચાલ્યો ગયો તેને આપણે દુનિયાની બધી દોલત આપીને પણ પાછો ખરીદી નથી શકતા. જો માંગવા પર કંઈ ન મળે તો તેનાથી નારાજ ન થાઓ, કારણ કે ભગવાન એ નથી આપતા જે તમને ગમે છે, પરંતુ તે તો એ જ આપે છે જે તમારા માટે સારું છે. કાન્હા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે તો પરેશાન ન થાઓ, કારણ કે તેમની પાસે તમને મહત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી. કાન્હા કહે છે, હું પૃથ્વી છું, હું અગ્નિની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું સમસ્ત પ્રાણીઓનું જીવન છું અને હું તપસ્વીઓનો સંયમ છું. જે રીતે સમુદ્ર પાર કરવા માટે નાવ જ એકમાત્ર સાધન છે, એ જ રીતે સ્વર્ગ સુધી જવા માટે સત્ય જ એકમાત્ર સીડી છે. જો આપણે બોલીએ પણ છીએ તો તે સાંભળે છે, એટલા માટે તેનું નામ પરમેશ્વર છે. ભલે આપણે ન બોલીએ, આપણે સાંભળીએ છીએ કે તેનું નામ શ્રદ્ધા છે. આ સંબંધ ફક્ત તે આત્માઓ સાથે જોડાયેલો છે જેમનો પૂર્વજન્મમાં આપણી સાથે કોઈ સંબંધ રહ્યો હોય. નહીંતર દુનિયાની આ ભીડમાં કોણ કોણે જાણે છે? હથિયાર ફક્ત શરીરને ઘાયલ કરી શકે છે, પરંતુ શબ્દો ફક્ત આત્માને ઘાયલ કરી શકે છે. જીવનમાં અડધા દુઃખ એટલા માટે પેદા થાય છે કારણ કે આપણે જીવનથી મોટી અપેક્ષાઓ રાખીએ છીએ. આ આશાઓને ત્યાગી દો અને જુઓ કે જીવનમાં ખુશી જ એકમાત્ર ખુશી છે. યુદ્ધમાં સ્વયં કૃષ્ણને અર્જુન બનવું પડે છે. દરરોજ તેને પોતાનો સારથી સ્વયં બનીને જીવનનું મહાભારત લડવું પડે છે. ફક્ત તે જ વ્યક્તિ પોતાનું જીવન સફળ બનાવે છે જે ફળની ઈચ્છા વિના કામ કરે છે. જ્યારે આપણે અધિકાર, ચરિત્ર અને સન્માનની વાત કરીએ છીએ ત્યારે જીવનમાં અહંકાર પણ જરૂરી છે. વ્યક્તિનો આહાર સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે વ્યક્તિ એ નથી સમજતો કે શું ખાવું, કેટલું ખાવું, ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું, તે ક્યારેય જીવનની ઊંચાઈઓને સ્પર્શી શકતો નથી. એક વ્યક્તિ જે પોતાના જીવનમાં પોતાની આસપાસની દુનિયાને નથી સમજતો, બધું જ ફક્ત ખરાબ જ લાગે છે, બધું જ ખોટું જ લાગે છે, તે વ્યક્તિ જલ્દી જ હતાશામાં ચાલ્યો જાય છે. કોઈ નિર્દોષ વ્યક્તિને છેતરવું, બિનજરૂરી રીતે એવું કરવું, જાણી જોઈને દિલને ઠેસ પહોંચાડવી આ દુનિયામાં સૌથી મોટું પાપ છે. જો તમે દુઃખથી મુક્ત થવા માંગતા હો તો ઈશ્વરે જે કંઈ પણ તમને આપ્યું છે તેમાં ખુશ રહેતા શીખો. સેવા સૌની કરો, પણ કોઈની પાસે આશા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ઈશ્વર જ છે. આ માણસ નથી આપી શકતો. ભૂલ કરવી સ્વભાવ છે, તેને સ્વીકારવી સંસ્કૃતિ છે અને તેને સુધારવી પ્રકૃતિ છે. માણસ બધું જ બદલી નાખે છે, ઘર, સંબંધો અને મિત્રો, પરંતુ છતાં દુઃખી રહે છે કારણ કે તે પોતાની જાતને નથી બદલતો. જો તમને દંડ આપવામાં આવી રહ્યો છે તો ઈશ્વરના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો હા, તો ચોક્કસ જ ભૂલ થઈ છે. હે અર્જુન, તું વ્યર્થ ચિંતા શા માટે કરે છે? તું વ્યર્થ કોનાથી ડરે છે? તને કોણ મારી શકે છે? આત્મા ન તો જન્મ લે છે, ન તો મરે છે, ન તો આ શરીર તારું છે અને ન તો તું આ શરીરનો છે. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ, આ 5 તત્વોથી બનેલું છે. અંતે તે આ બધામાં વિલીન થઈ જશે. પરંતુ આ આત્મા સ્થિર છે. જેને તમે મૃત્યુ સમજો છો તે વાસ્તવમાં એક નવું જીવન છે. દુઃખ અને મુશ્કેલીઓ કોઈ વ્યક્તિને પરેશાન કરવા માટે નહીં, પરંતુ તેની ક્ષમતા વધારવા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત છે, જે બોલતે વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ સત્યને પ્રાપ્ત કરી ચૂક્યો છે અને જે દુઃખ અને પીડાથી મુક્ત થઈ ગયો છે. જે કંઈ પણ થયું તે સારું થયું. જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે કંઈ પણ થશે તે પણ સારા માટે થશે. જે વીતી ગયું તેના માટે પસ્તાવો ન કરો અને ભવિષ્ય વિશે ચિંતા ન કરો. હમણાં વર્તમાન ચાલી રહ્યો છે, તેથી વર્તમાનમાં જીવો. એક બુદ્ધિમાન વ્યક્તિએ પોતાની અંદર જાણવું જોઈએ. તે ખામીઓને તે જ રીતે દૂર કરે છે
જે રીતે સોનાર ચાંદીની અશુદ્ધિઓને થોડી થોડી કરીને ચોટીને કાઢે છે અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં છો. જો તમે કરોડોના માલિક બની જાઓ છો તો આગલી જ ક્ષણે તમે ગરીબ પણ થઈ જાઓ છો. મારું તારું નાનું મોટું તારું પારકું આ બધી વાતો પોતાના મનમાંથી કાઢી નાખો તો બધું જ તમારું છે અને તમે તે બધાના છો. સમયના ભરોસે ન રહો, કારણ કે જે ભાગ્યશાળી કોઈ છે હાથ ખાલી રહી શકે છે, પરંતુ મહેનત કરનારાઓના નહીં. પોતાના વિચારો બદલો. નિશ્ચિતપણે આ વિચારો તમારું જીવન બદલી દેશે. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે. ન પરિવાર, ન મિત્રો, ન સાથી, બસ તમે અને તમારો ઉત્સાહ, જે સૌથી વધુ કામ કરશે. પહેલાં એવું કરવું વધુ મહત્વપૂર્ણ અને મુશ્કેલ છે. જીવનમાં જે કંઈ પણ થાય છે તે કોઈના કોઈ કારણસર થાય છે. તે કાં તો તમને કંઈક બનાવે છે અથવા તમને કંઈક શીખવે છે. જો આ વાત સમજાશે નહીં તો લોકો વાત કરવાનું તો દૂર, જોવાનું પણ બંધ કરી દે છે. તો અપેક્ષા પણ પોતાની જાત પાસેથી જ રાખો. રસ્તા ક્યારેય સમાપ્ત નથી થતા. લોકો બસ હિંમત હારી જાય છે. તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું જ પડશે. કિનારે બેસી રહેવાથી કોઈ ગોતાખોર નથી બનતું. શ્રી કૃષ્ણ કહે છે કે જો થોડો આરામ ત્યગીને માણસ મોટો બદલાવ લાવી શકે છે તો બુદ્ધિમાન વ્યક્તિએ નાની નાની સુખ સુવિધાઓને ત્યજીને મોટી ખુશી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષિત કરે છે. સારા કામ ઘર જેવા હોય છે, જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમારી રક્ષા કરે છે. ખતરો દુશ્મનોથી નથી, પરંતુ તમારી આજુબાજુના લોકોથી છે. કારણ કે નાવ બહારના પાણીના કારણે નહીં, પરંતુ અંદરના કાણાના કારણે ડૂબે છે. સ્વાસ્થ્ય સૌથી મોટો ઉપહાર છે. સંતોષ સૌથી મોટું ધન છે અને વફાદારી સૌથી સારો સંબંધ છે. તેને વધારી ચઢાવીને ન કહો અને બીજાઓથી ઈર્ષા ન કરો. જે વ્યક્તિ બીજાઓથી ઈર્ષા કરે છે તેને માનસિક શાંતિ નથી મળતી. દુનિયાએ હંમેશા પ્રશંસા કરવાની અને દોષ કાઢવાનો રસ્તો શોધી લીધો છે. આવું થતું આવ્યું છે અને આવું થતું જ રહેશે. જો વ્યક્તિ પોતાની જાત પર ગુસ્સે છે, સાચો પ્રેમ ક્યારેય કોઈ બીજાને દુઃખ નથી પહોંચાડતો. જે લોકો અશાંતિકારી વિચારોથી મુક્ત હોય છે તેઓ નિશ્ચિતપણે શાંતિ પ્રાપ્ત કરે છે. જે લોકો મોટી મોટી વાતો કરે છે તે વાતચીતમાં જ રહી જાય છે અને જે લોકો હળવાશથી હસે છે તે ઘણું બધું પ્રાપ્ત કરી લે છે. જે પાણીથી નાહે છે તે ફક્ત પોતાના કપડાં બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી નાહે છે તે ઇતિહાસ બદલી શકે છે. સંબંધોની મજાક ઉડાવવામાં થોડી ક્ષણો તો લાગે છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગી સંબંધોથી સજેલી છે અને યાદો પણ છે. જે પણ મનમાં હોય તેને સ્પષ્ટ રીતે કહી દો. દાન આપવું જોઈએ, કારણ કે સાચું બોલવાથી નિર્ણય થાય છે અને ખોટું બોલવાથી અંતર વધે છે. સવારની ઊંઘ વ્યક્તિના ઈરાદાઓને નબળા પાડી દે છે. જે લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે તે ક્યારે લાંબા સમય સુધી નથી સૂતા. પોતાના હૃદયમાં દરેકને એટલી જ જગ્યા આપો જેટલી તેઓ આપે છે. નહીં તો કાં તો તમે સ્વયં બીમાર થઈ જશો અથવા તે તમને રડાવશે. સફળ થવા માટે તમારે તમારી મહેનત પર વિશ્વાસ રાખવો પડશે, કારણ કે નસીબની પરીક્ષા પરીક્ષામાં જ થાય છે. જો તમે જીવનમાં લોકપ્રિય થવા માંગતા હો તો તમે શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરો. ત્યાર પછી અમે શબ્દનો અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરવો. તમારે તમારી ઉર્જાને ચિંતામાં બરબાદ કરવાને બદલે તેનો ઉપયોગ સમાધાન શોધવામાં કરવો વધુ સારો. પ્રેરણાનું સૌથી મોટું સાધન તમે સ્વયં છો. વિચારો છે તેથી મોટું વિચારો અને જીતવા માટે પોતાની જાતને પ્રેરિત કરો. કર્મનું ગણિત ખૂબ જ સરળ અને સીધું છે. જો તમે સારું કરશો તો સારું થશે, ખરાબ કરશો તો ખરાબ થશે. જે વ્યક્તિ જીભ હોવા છતાં પણ શ્રી રાધા કૃષ્ણનો જાપ નથી કરતો તે મોક્ષની સીડી મેળવીને પણ મૂર્ખ છે.
જે વ્યક્તિ દુઃખ સહન કરે છે તે પાછળથી સુખી થઈ શકે છે, પરંતુ જે બીજાને દુઃખ આપે છે તે ક્યારેય સુખી નથી થઈ શકતો. પોતાના અંદર કરુણા રાખો, આવેગ નહીં, કારણ કે ફૂલ વાદળોના વરસાદથી ખીલે છે, તેમની ગર્જનાથી નહીં. કોઈ વ્યક્તિ ગમે તેટલો ખોટો કેમ ન હોય, મીઠા બોલ તમારા માટે રોગ બની જશે, અને કોઈ સાચો વ્યક્તિ ગમે તેટલો કડવો કેમ ન લાગે, એક દિવસ તે દવા બનીને કામ આવશે. જે રીતે એક દીવો હજારો દીવાઓને પ્રગટાવી દે છે, તેની રોશની ઓછી નથી થતી, તે જ રીતે જો ખુશીઓ વહેંચવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણની ખુશીઓ ઓછી નથી થતી. કહે છે, હે માનવ, જો તું બધા સાંસારિક દુઃખોથી છુટકારો મેળવવા માંગતો હોય તો મારી આરાધના કર. જે મારી પૂજા નથી કરતો તેને ન તો આ જીવનમાં શાંતિ મળી શકે છે અને ન તો પરલોકમાં. ભગવાન કહે છે કે જે માણસ મારી પૂજા નથી કરતો તેને ન તો આ જીવનમાં શાંતિ પ્રાપ્ત થઈ શકે છે અને ન તો પરલોકમાં. તેમાં કોઈ શંકા નથી કે જે માણસ આ પરમ રહસ્યથી યુક્ત ગીતા શાસ્ત્રને મારા ભક્તોને અત્યંત પ્રેમપૂર્વક કહેશે તે મને પ્રાપ્ત કરશે. તેમાં કોઈ શંકા નથી કે જે વ્યક્તિ ભક્તોને ગીતાના આ રહસ્યને ધારણ કરાવે છે તથા તેમનામાં તેનો વિસ્તાર અને પ્રચાર કરે છે તે વ્યક્તિ મને અત્યંત પ્રિય છે. તેથી મિત્રો, તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના આ ગીતા જ્ઞાનને બીજાઓ સાથે વહેંચીને તેનો પ્રચાર અને પ્રસાર અવશ્ય કરો, જેથી તમને પણ ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે. મિત્રો, મને આશા છે કે તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હશે. તમને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરો અને તેને તમારા પરિવારના વધુમાં વધુ સભ્યો સાથે શેર કરો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને ભગવાનનો આભાર વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે રાધે.